માતા પિતાએ જ્યારે તમને મૂકવા આવે ત્યારે એટલું જ કહે છે કે અમે નથી ભણ્યા પણ અમારા બાળકો ભણે. અને અહીંયા આગળ આ જે તમારા શિક્ષકો છે, ગુરુદેવ છે, એ એટલું જ કહે છે તમે ચિંતા ના કરતા, તમને તમારા છોકરા, તમારા મા બાપ એમને યાદ નહીં આવે અને મા બાપનો પ્રેમ અમે આપશું. તો તમને જ્યારે બે શબ્દ કહેતા હોય, ભણવાનું કહેતા હોય, કોઈ વ્યસન કરતો હોય, તો આપણું મા બાપ જે કામ કરે એ આ ગુરુદેવ કામ કરે છે. શું કરે છે? જો તમે એમનું કીધું કરશો તો જ તમે ડોક્ટર બની શકશો, વકીલ બની શકશો, પોલીસ બની શકશો, મિલિટરીમાં જઈ શકશો, મોટો અફસર બની શકશો. નહીતર મા બાપે જે મોકલ્યા એવા તવકડા ઉચકવાના તમારે આવશે. તો આ તમે ભણવા કેમ આવો છો? આપણા પહેલા મા બાપ ગુરુ, મા બાપે આપણા ગુરુ. બીજા જો ગુરુ આ શિક્ષણના ના હોય તો શું પરિસ્થિતિ થાય કે તમે માનો કે ભણ્યા ના હોય, કેળા લેવા ગયા. શું લેવા ગયા? 10 રૂપિયાના ડઝન કેળા હોય, ડઝન એટલે 12 નંગ, બરાબર? અને દુકાને જાઓ અને પેલો 5 રૂપિયાના કેળા તમે માગો અને પેલો 3 જ કેળા આલો તો શું થાય? તમારે ગણતરી કરવી પડે. 10 રૂપિયાના 12 કેળા એટલે 80 પૈસાનું એક કેળું થાય. તો 5 રૂપિયાના 6 કેળા આવવા અને 3 કેમ આલ્યા? આ ક્યારે ગણતરી કરી શકો? તમે ભણ્યા હોય તો ચિત્ર ભર્યા, સોફાને બધું કામ કરો. તો માપ લેવાનું હોય તો માપમાં ગણતરી કરવી પડે કે ના કરવી પડે? હા, ત્યારે પણ ભણતરની જરૂર. પછી દરજી હોય ને કાપડ મોટું આલો તો કેટલા ભાગમાંથી બાય બને, કેટલા ભાગમાંથી લેઘાનું પાયજામું બને, એની ગણતરી ના હોય, કાપી નાખે તો ત્યારે પણ ભણતરની જરૂર પડે કે ના પડે? તો આ ગુરુ તમને એવું જ્ઞાન આપે છે કે જ્યારે તમે મોટા થાવ એ કોઈ પણ કામ કરો, નોકરી કરો, વેપાર કરો, ધંધો કરો, ખેતી કરો, તમારા સગાના ત્યાં જાઓ, બધી જગ્યાએ ભણતરની અત્યારે જરૂર. અને ભણેલો નહીં હોય તો એને ગાડો ગણી નાખશે અત્યારે, બરાબર? એટલે ભણતર આ ગુરુ તે તમે જો નહીં ભણો અને કદાચ સાહેબનું કંઈ જવાનું નથી. અને તમને ખાસ કહું, મેં સાહેબને કીધું એવું એટલી વાત, તમારા ત્યાં વિદ્યાર્થીઓ ભણે છે તો આનું રિઝલ્ટ કેમ ઓછું આવે છે? એટલે સાહેબે મને એક જ વસ્તુ કીધું કે અમે તો 24 કલાક આની સેવામાં હાજર છીએ. પછી આ માનો વેકેશન પડી જાય, મહિના પછી આવે કે 2 મહિના પછી એડમિશન લે તો અમે શું કરીએ, શું ભણાવીએ? અને તહેવારમાં મોકલીએ અઠવાડિયું અને 15 દાડા પછી આવે તો અમે એને ફરીથી કેવી રીતે ભણાવી શકીએ? આ સાચી વાત છે, ખોટી વાત છે? તો હવે તમારે શું કરવાનું? જો તમારો સમય જતો રહ્યો, તમે મોટા થઈ ગયા, ના ભણ્યા તો સાહેબનું કાંઈ જશે? બરાબર? એમને તો પગાર મળશે. અને તમે મોટા થયા પછી તમારે ભણવું હશે, કોઈ જગ્યાએ નોકરી જાઓ અને આ જ્યાં ભણતર માંગશે, તમારે માનો કે ઓફિસની નોકરી જોઈતી હોય કે સાહેબ બનવું હોય, મેનેજર, તો કે બીકોમ ગ્રેજ્યુએટ જોઈશે કે 12 ધોરણ ઉપર કોલેજ કરેલી જોઈશે. અને તમારે નોકરી લેવું હોય 12 ભણેથી નીચેલા હશે તો કે આ કારખાના મજૂરી કરવી પડશે. એ ત્યારે ખબર પડે તમે મોટા થાવ, ના ભણ્યા હોય, તમારો મિત્ર શેઠ બનેલો હોય, મેનેજર બને, તમે આગળ કચરા પોતા કરતા હોય, શું થાય? એટલે મોટા થયા પછી ભણાશે. નાના હોય ત્યાં સુધી લકટીઓ રમી શકે. 50 વર્ષે કોઈ લકટીઓ રમે તો કે ખયડો ઢાંઢો થયો. એમ સમય જતો રહે પાછો આવે તો તમે પાછા ભણશો કે નહીં ભણો?
એટલે આ ગુરુનું મહત્વ આ જે અત્યારે ગુરુ છે તમને બધું જ જ્ઞાન આપે છે. દીકરીઓને તમને લાગે કે કામ જ્ઞાન કરે, તમે માનો કો 12 વર્ષ 10 વર્ષ અહીં ભણો અને 5-15 વર્ષના થાવ અને ઘરે જાઓ તમને કશું ના આવડે તો એટલા માટે દીકરીઓને પણ કામ કરાવે છે અને છોકરાઓને પણ કામ શીખવાડવા માટે. જેના માટે તમે શાંતિપુરી ઋષિના આશ્રમમાં કૃષ્ણને સુદામા રહ્યા હતા, એ લાકડા કાપવા જતા હતા કે નતા જતા? એ લાકડા કાપવા જતા હતા. પછી બહેનોએ રસોઈનું કામ કરે, આશ્રમ સાફ કરવાનું કામ કરે. આ બધું કામ તમને કામ નહીં કરે, તમને શીખવાડવા માટે છે. શેના માટે? તો આ ગુરુનું તમે અને બીજા ગુરુ આપણા જ્યારે આપણે મોટા થઈ જઈએ ત્યારે પણ એક ગુરુની જરૂર પડે. એ ગુરુ તમને એવું જ્ઞાન આપે કે તમે કોઈની ચોરી ના કરતા, કોઈની ખોટું ના કરતા, કોઈની કામ કરવામાં કામ ચોરી ના કરતા. તો આ બધું જે તમને બતાવે એ તમારા જીવનમાં તમારા સારા માટે છે. તમે મુનિ બાપુએ જઈ આવ્યા, દર્શન કરવા જઈ આવ્યા, તો એ બધું જે છે એ આપણા કોના માટે? જોવાથી તમને બોલાયા, તમને આનંદ થઈ ગયો? મેં જે તમને જે કંઈ કીધું એ સારા માટે કીધું કે શાના માટે કીધું? તમે એનો અમલ કરશો કે નહીં કરો?